નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ સોનાના ભાવની તો ધીમી ગતિએ સોના ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું આજરોજ માર્કેટમાં સામાન્ય રીતે ગઈકાલે જે વધારો નોંધાયો હતો ત્યારબાદ આજ સવારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનું કેટલું સસ્તું થયું છે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે ખરીદી કરવી જોઈએ અને રોકાણ કરવા માટે સોનાની પસંદગી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને સૌપ્રથમ સોનું જે છે એ માર્કેટમાં વધારા બાદ હાલ અત્યારે ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો આ વધઘટ વચ્ચે આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો આજરોજના તાજા 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 14,101 માં, જ્યારે 10 ગ્રામ 1,41,010 માં, જ્યારે 100 ગ્રામ 14,10,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ જે ગઈકાલે વધારો નોંધાયો હતો જેની અંદર આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ આજરોજ 15,383 માં, જ્યારે 10 ગ્રામ 1,53,830 માં, જ્યારે 100 ગ્રામ 15,38,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આજરોજ માર્કેટમાં ચાંદી પણ તૂટીને ઘટતી જોવા મળી રહી છે, ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,39,894 માં જોવા મળી રહ્યો છે। તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો સોના ચાંદીની કિંમતોમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી હવે કરી લેવી જોઈએ, કારણ કે આગામી સમયગાળા દરમિયાન ઘણા બધા એવા કારણો છે પણ જેના લીધે સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળી શકે છે। તો હજુ પણ સોનું જે છે એ કેટલું ઘટવાની સંભાવના છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહેશે।